વઢવાણના મેળાના મેદાન અને સોસાયટીમાં થઈ છે ઓવરલોડ. ડમ્પરો પસાર થતા હોય અને અકસ્માતના ભયથી લોકોએ પ્રાંત અધિકારીને ડમ્પરો બંધ કરાવવા કરી છે રજૂઆત. શિવરંજની સોસાયટી, મેળાનું મેદાન અને હનુમાનજી મંદિર તેમજ પ્રાથમિક શાળા નજીક સિંગલ પટ્ટી રોડ પરથી રોજ 300થી વધુ ઓવરલોડેડ ખનીજ ભરી પસાર થતા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે. શાળા, મંદિર તેમજ રહેણાંક વિસ્તારમાં કોઈ અકસ્માતની પૂરી સંભાવના છે, જેથી ડમ્પરોને અન્ય રોડ પર ડાયવર્ટ કરવા લોકોની માંગ ઉઠી છે. ગેરકાયદેસર ખનીજ ભરી રોજ 300થી વધુ ડમ્પરો આ રોડ પર ચાલતા હોય અને રોડ પર બિસ્માર બન્યો છે. લોકોએ માંગ કરી છે, તાત્કાલિક જો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. જે કે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ કણજરિયા કલ્પેશ છે. અમે ઘણા વર્ષોથી મેળાના મેદાન પાસે શિવરંજની સોસાયટીમાં રહીએ છીએ. હવે ઓવરલોડ ડમ્પરિયાના કારણે 300થી 400 ડમ્પરિયા દરરોજના નીકળે છે, ઓવરલોડ ભરેલા. એના કારણે કેટલાય એવા અલગ અલગ ઓલા થયેલા છે અને તકલીફ પડે. છોકરા સ્કૂલે જતા તારે તકલીફ પડે છે અને બહુ ડમ્પરિયા બંધ કરવા માટેનો અમે અહીંયા આવેલા છીએ. ડમ્પરિયા બંધ થવા જોઈએ આપણે ઓવરલોડ, અને એમનો રસ્તો આપણે બે જીન વચ્ચેથી પસાર થવો જોઈએ. અમારા શેરીમાં શિવરંજની સોસાયટીમાં છોકરા રમતા હોય અને પહેલાંય કિસ્સા બની ગયેલા છે અમારે શિવરંજની સોસાયટીમાં, અને મૃત્યુ પણ થયેલું છે અને બીજા 2-3 કિસ્સા તો બનેલા જ છે. એટલે આ માટે અમે આવેલા છીએ. આમનો રસ્તો તમે કાં બાયપાસ કરાવો અને કાં વચ્ચે બે જીન વચ્ચે કરાવો તમે રસ્તો, એ માટે આવેલા છીએ. મારું નામ રક્ષાબા પરમાર છે. અમે રેલવે સ્ટેશન મેળાના મેદાન પાસેથી શિવરંજની સોસાયટીમાંથી આવી છે. અમારી સોસાયટીમાં 25થી 30 રહેણાંક મકાનો છે. ત્યાં રોજના ઓવરલોડ ડમ્પર 250થી 300 નીકળે છે. તેથી અમારા નાના બાળકો છે, તેમનું જીવન પણ જેલ જેવું થઈ ગયું છે. તેમને બહાર નીકળવામાં દેવામાં પણ આવતા નથી, કારણ કે અમને બીક છે. અમારો રસ્તો નાનો છે, સામાસામી ડમ્પર આવે એટલે એ લોકો કાંઈ જોતા નથી. અગાઉ પણ 2 એક્સિડન્ટ થયેલા છે, તેમાં પણ એક યુવાનભાઈનું મૃત્યુ થયેલું છે. તેથી અમને બહુ ડર લાગે છે. જલ્દથી જલ્દ ગમે તે પગલાં લઈને આનો કોઈ રસ્તો કે કોઈ નિકાલ કરવામાં આવે એવી અમે અરજી આપવામાં આવે છે. અને આગળ દાજીપરામાં પણ જે સ્કૂલ છે તેની પાછળ જીનમાંથી પણ રસ્તો નીકળે છે. તો અમારા બધાનું એવું નિવેદન છે કે ત્યાં કોઈ વસ્તી નથી, તો ત્યાંથી આ રોડ કાઢવામાં આવે અને અમારા આ સમક્ષ આ જે અરજી છે તેનો નિકાલ કરે.